નમસ્કાર. આજે આપણે એક એવા ટોપિક પર વાત કરવા જઈ રહ્યા છે જે લિટરલી આપણા હાર્ટ સાથે જોડાયેલો છે. એ છે કુકિંગ ઓઇલ. દરેકના ઘરમાં રોજ ઓઇલ યુઝ થાય છે, પણ શું તમે કદાચ વિચાર્યું છે કે જે તેલ તમે રોજ જમવામાં યુઝ કરો છો એ જ તમારા હાર્ટને પ્રોટેક્ટ પણ કરી શકે છે કે પછી ધીમે ધીમે ડેમેજ પણ કરી શકે છે? સૌથી પહેલાં એક સિમ્પલ વાત સમજી લો. હાર્ટ ફ્રેન્ડલી ઓઇલનો મતલબ એવું ઓઇલ કે જેમાં સેચ્યુરેટેડ ફેટ ઓછું હોય અને મોનો અનસેચ્યુરેટેડ અને પોલી અનસેચ્યુરેટેડ ફેટ્સ વધારે હોય. સેચ્યુરેટેડ ફેટ અને ટ્રાન્સ ફેટ આર્ટરીઝમાં પ્લેક બિલ્ડઅપ વધારે છે, જ્યારે MUFA અને PUFA ટાઈપ ફેટ્સ LDL એટલે કે બેડ કોલેસ્ટેરોલ ઘટાડવામાં મદદ કરે છે અને HDL એટલે કે ગુડ કોલેસ્ટેરોલને સપોર્ટ કરે છે. હવે સવાલ એ છે કે પ્રેક્ટિકલી ઇન્ડિયન કિચનમાં કયું ઓઇલ બેટર ચોઇસ હોઈ શકે? સૌથી પહેલાં વાત કરીએ તો રાઈસ બ્રાન ઓઇલની. રાઈસ બ્રાન ઓઇલમાં સેચ્યુરેટેડ ફેટ રિલેટિવલી ઓછું હોય છે અને મોનો અનસેચ્યુરેટેડ ફેટનું પ્રપોર્શન સારું હોય છે. તેમાં એક કમ્પાઉન્ડ હોય છે જેને ઓરિઝેનોલ કહે છે, જે કોલેસ્ટેરોલ લેવલ્સ ઇમ્પ્રૂવ કરવામાં મદદ કરી શકે છે અને સ્મોક પોઈન્ટ પણ હાઈ હોય છે. એટલે ઇન્ડિયન કુકિંગમાં જેમ તડકામાં કે મીડિયમ ટુ હાઈ હીટનો યુઝ હોય તેમાં આ સુટેબલ મનાય છે. આયુર્વેદના નજરથી જોઈએ તો રાઈસ બ્રાન ઓઇલને થોડું કુલિંગ નેચરનું મનાય છે, જે પિત્ત પ્રકૃતિવાળાને સપોર્ટ કરે છે. રોજ અડધાથી 1 ટેબલસ્પૂન સુધીનું યુઝ બેલેન્સ ડાયટ સાથે જનરલ સેફ મનાય છે. પણ જો કોઈને રાઈસ એલર્જી હોય તો અલ્ટરનેટિવ કન્સિડર કરવું જોઈએ. સેકન્ડ છે ગ્રાઉન્ડનટ ઓઇલ, કે જેને પીનટ ઓઇલ કે સિંગ તેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ટ્રેડિશનલ ઇન્ડિયન કિચનમાં ઘણું યુઝ થાય છે. તેમાં મોનો અનસેચ્યુરેટેડ અને પોલી અનસેચ્યુરેટેડ ફેટ્સનું બેલેન્સ કોમ્બિનેશન હોય છે. આ ફેટ્સ ઇન્ફ્લામેશન ઘટાડવામાં અને બેડ કોલેસ્ટેરોલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ગ્રાઉન્ડનટ ઓઇલ મીડિયમ ટુ હાઈ હીટ કુકિંગ ઓઇલમાં સ્ટેબલ મનાય છે, એટલે તડકા અને સબ્જીમાં પ્રેક્ટિકલ ઓપ્શન છે. આયુર્વેદા પ્રમાણે આને એક થોડું વોર્મિંગ નેચર એટલે કે કફ ઇમ્બેલેન્સવાળાને સપોર્ટિવ હોઈ શકે છે. પણ જે લોકોને નટ એલર્જી હોય એમને આ તેલથી બચવું જોઈએ. સાથે હંમેશા કોલ્ડ પ્રેસ કે હાઈ ક્વોલિટી ઓઇલ ચૂઝ કરવું બેટર હોય છે. થર્ડ વન છે મસ્ટર્ડ ઓઇલ. નોર્થ ઇન્ડિયા અને કેટલીક એશિયન કન્ટ્રીઝમાં આ સ્ટેપલ છે. મસ્ટર્ડ ઓઇલમાં સેચ્યુરેટેડ ફેટ ઓછું છે અને MUFA અને PUFA પોર્શન સારું હોય છે. આયુર્વેદા પ્રમાણે મસ્ટર્ડ ઓઇલ વોર્મિંગ અને પંજેન્ટ નેચરનું હોય છે, જે વાત અને કફ ટેન્ડન્સીવાળા માટે બેનિફિશિયલ હોય છે. પણ એક્સેસ યુઝ ડાયજેસ્ટિવ ડિસ્કમ્ફર્ટ કરી શકે છે, એટલે ક્વોન્ટિટી કંટ્રોલ ખૂબ જ જરૂરી છે. રોજ 1 ટેબલસ્પૂનથી ઓછું જનરલી કાફી છે. હવે એક ઇમ્પોર્ટન્ટ વાત કે ખાલી એક સારું ઓઇલ ચૂઝ કરવું ઇનફ છે? ઓઇલ કેવી રીતે યુઝ કરીએ એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. રિપીટેડલી રીહીટેડ ઓઇલ, ખાસ કરી ડીપ ફ્રાઈંગ પછી રીયુઝ થતું તેલ, હાર્મફુલ કમ્પાઉન્ડ્સ અને ફ્રી રેડિકલ્સ બનાવે છે. આ આર્ટરી વોલ્સને ડેમેજ કરી શકે છે અને લોંગ ટર્મમાં હાર્ટ રિસ્ક વધારે છે. એટલે ડીપ ફ્રાઈંગ ઓકેશનલ રાખો અને ઓઇલ રીયુઝ કરવાથી બચો. બીજું એક પ્રેક્ટિકલ અપ્રોચ ઓઇલ રોટેશન. વર્ષો સુધી એક જ ઓઇલનો યુઝ ના કરો. રાઈસ બ્રાન, ગ્રાઉન્ડનટ અને મસ્ટર્ડ ઓઇલ રોટેશનમાં યુઝ કરવાથી ફેટી એસિડ પ્રોફાઇલ બેલેન્સમાં રહે છે. યાદ રાખો, હાર્ટ હેલ્થ ખાલી ઓઇલ ઉપર ડિપેન્ડ નથી કરતી. જો ઓઇલ હાર્ટ ફ્રેન્ડલી હોય પણ ઓવરઓલ ડાયટ ડિફાઇન્ડ કાર્બ્સ, એક્સેસ શુગર અને સેડેન્ટરી લાઇફસ્ટાઇલથી ભરેલી હોય તો ફાયદો લિમિટેડ છે. બેલેન્સ ડાયટ, રેગ્યુલર એક્સરસાઇઝ, સ્ટ્રેસ કંટ્રોલ અને પ્રોપર સ્લીપ, આ બધા સાથે જ ઓઇલનો રિયલ બેનિફિટ મળે છે. જો તમે BP, હાર્ટ ડિઝીઝ યા ડાયાબિટીસથી સફર કરી રહ્યા છો અને સિમ્ટમ્સ કંટ્રોલમાં નથી આવતા તો તમારા નિયરેસ્ટ માધવબા ક્લિનિક કે હોસ્પિટલ પર વિઝિટ કરો. અહીંયા અમે રૂટ કોઝ બેઝડ ટ્રીટમેન્ટ અને પર્સનલાઇઝ્ડ લાઇફસ્ટાઇલ ગાઈડન્સ દ્વારા તમને હાર્ટ અને ઓવરઓલ હાર્ટ નેચરલી સ્ટ્રોંગ બનાવવા પર ફોકસ કરીએ છીએ. જો તમને આ જાણકારી યુઝફુલ લાગી હોય તો વિડીયો સપોર્ટ કરો અને તમારા પરિવાર, દોસ્તો સાથે શેર કરો. હેલ્થ સંબંધિત તમારા સવાલોને કોમેન્ટમાં જરૂર લખજો. આવી જ સાયન્સ બેઝડ અને પ્રેક્ટિકલ હેલ્થ ગાઈડન્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.